પણ આના પછી આપણે જે જનરેટર ભણશું એ જનરેટરમાં પણ પ્રેરકત્વનો ઉપયોગ તો આપણે કરવાનો જ છે અને શીખવાનો જ છે. બરાબર? મેં તમને કીધું હતું ચેપ્ટરના પ્રારંભમાં કીધું હતું કે અંત ભાગ સુધી એક વાક્ય પરમેનન્ટ આવ્યા રાખશે. કયું વાક્ય? શ્રી કૃષ્ણ બાળકો, મજામાં? ઓલરાઈટ, બે અત્યંત સરળ અત્યંત નાના નાના પ્રશ્નો છે. પેલા સમજાવી દઉં છું, બરાબર? પછી એમાં 2-5 લીટી છે, બરાબર? એ સમજી અને પછી હું તમને વ્યવસ્થિત રીતે લખી દઉં છું. રાઈટ? સોલેનોઇડના આત્મપ્રેરકત્વનું સૂત્ર મેળવો. આત્મપ્રેરકત્વને L કહેવામાં આવે. આપણે આ મેળવી લીધેલું જ છે, પણ અન્ય પ્રેરકત્વ માટે આપણે મેળવ્યું હતું. હવે આત્મપ્રેરણ માટે મેળવવાનું છે. તો ધારો કે કોઈ સોલેનોઇડ છે, તો સોલેનોઇડના ચુંબકીય પ્રેરણનું સૂત્ર B = μ0 Ni છે. આ તમને ખબર છે. ઉપરાંત n ટોટલ આટા હારે સંકળાયેલું ફ્લક્સ n∅b બરાબર શું લખાય? n × a × b. પણ n બરાબર શું લખાય? મને કયો. nl. અહીંયા નથી nl લખવું, આપણે અહીંયા લખવું છે. તો n∅b બરાબર nl × a × b ની જગ્યાએ μ0 Ni. બરાબર? તેથી n∅b / I બરાબર μ0 n² a × l. અને આના જગ્યાએ એકમ પ્રવાહ દીઠ ફ્લક્સ, એટલે એને જ આત્મપ્રેરકત્વ કહેવાય ભાઈ. μ0 n² a l. હવે ધારો કે સોલેનોઇડની અંદરના ભાગમાં તમે મ્યુ પરમિએબિલિટી વાળું કોઈ માધ્યમ રાખેલું હોય તો μr બરાબર μ/μ0 પરથી l બરાબર μ0 μr n² a × l. તો આ આત્મપ્રેરકત્વનું સૂત્ર છે. આ આત્મપ્રેરણનો આધાર કેના ઉપર? તો કે તમે જે ગૂંચળું લીધું છે એની જાત તો ખરી જ, પછી તે કયા માધ્યમમાં પ્રવર્તે છે તેના ઉપર પણ ખરી. એટલે કે સોલેનોઇડની વચ્ચેના ભાગમાં તમે નરમ લોખંડનો નળાકાર મૂકો છો કે શું મૂકો છો એ અગત્યનું છે, પણ આ સૂત્ર ઇમ્પોર્ટન્ટ છે. ખાસ કરીને આ સૂત્ર ઇમ્પોર્ટન્ટ છે. બરાબર? જ્યારે કોઈ સોલેનોઇડનું આડછેદનું ક્ષેત્રફળ ને લંબાઈ આપેલી હોય, કુલ આટા અથવા એકમ લંબાઈના આટા આપેલા હોય, તો આને આધારે તમે કામ કરી શકો. હવે આ જ સૂત્રનું બીજું સ્વરૂપ એ તમને સમજાવું. હંમેશા એકમ લંબાઈના જ આટા તમને પરીક્ષામાં આવે એવું જરૂરી નથી. ભાઈ n બરાબર n × l છે, તો n બરાબર n/l થાય. તો અહીંયા n² / l² × al તમે લખો. બરાબર? તો શું થશે કયો? μ0 n² a/l. આવું પણ લખાય. મતલબ કે કુલ આટા તમને આપેલા હોય તો કુલ આટા લ્યો, એકમ લંબાઈના આટા આપેલા હોય તો એકમ લંબાઈના આટા લ્યો. આપણને કાંઈ કરતા કાંઈ ફેર પડતો નથી. હવે પેલી બાજુ જુઓ. L આત્મપ્રેરકત્વ ધરાવતા ગૂંચળામાં I જેટલો પ્રવાહ પસાર કરવા, પ્રસ્થાપિત કરવા, લઈ જવા માટે કરવું પડતું કાર્ય હંમેશા સ્થિતિ ઊર્જાના રૂપમાં સંગ્રહ પામે. તો આ માટે પાવરનું સૂત્ર તમને ખબર છે. પાવર P બરાબર વિદ્યુત પાવર. હો ભાઈ, કાર્ય કરવાનો દર પ્રેરિત EMF નું મૂલ્ય ગુણ્યા I. EI અથવા VI યાદ કરો. બરાબર? પણ હવે તમે dW/dt બરાબર અહીંયા શું લખાય? મૂલ્ય જ લેવાનું છે, એટલે LdI/dt × I. બે બાજુથી dt ને કેન્સલ કરો એટલે આપણું સમીકરણ dW બરાબર LI/dI. અને હવે આપણે I પ્રવાહ પ્રસ્થાપિત કરવો છે, એટલે આનું સંકલન કરો. એક સ્ટેપનું કામ છે. 0 to I, I di
અને તેથી W બરાબર Li² upon 2 વ્યવસ્થિત લખો તો 1/2 Li². આ સંગ્રહ પામતી સ્થિતિ ઊર્જાનું સૂત્ર પણ છે, આ ધ્યાનમાં રાખજો. ઉપરાંત આ કરવું પડતું કાર્ય 1/2 mv² પણ છે. તો કે યંત્રશાસ્ત્રમાં જે ભાગ આ ભજવે એ જ વિદ્યુત શાસ્ત્રમાં આ ભજવે. તો યાદ રાખજો, ભૂલતા નહીં. MCQ માં ખાસ પૂછાય કે અહીંયા m છે એની જગ્યાએ શું આવે છે? કયો? L. અને v ની જગ્યાએ શું આવે છે? I. તો યંત્ર વિજ્ઞાનમાં જે ભાગ દળ ભજવે એ જ વિદ્યુતમાં કોણ ભજવે? આત્મપ્રેરકત્વ. અને યંત્રશાસ્ત્રમાં જે ભાગ વેગ ભજવે એ જ પ્રવાહ I ભજવે. રેડી? બાકી તો આપણે આગળ ઉપર આવવાનું જ છે સૂત્ર. ઓકે, હવે હું લખી દઉં છું વ્યવસ્થિત બાળકો. યસ બાળકો, સમજી તો લીધું છે, છતાંય પાછું એક વખત કહી દઉં છું. L લંબાઈ અને A આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા સોલેનોઇડની અંદરના ભાગમાં ચુંબકીય પ્રેરણ B µ0 Ni. સમીકરણ 1 આપો જ્યાં n બરાબર એકમ લંબાઈમાં આટાની સંખ્યા અને ધારો કે કુલ આટા n હોય તો n બરાબર n * L લખાય, કારણ કે n એટલે એકમ લંબાઈમાં આટાની સંખ્યા. અને તેથી ફ્લક્સ n∅b બરાબર nba. આ n ને આપણે ડિસ્ટર્બ નથી કરવું. n∅b બરાબર nL µ0 Ni * A. અહીંથી આપણે કિંમત મૂકી, બીજું કાંઈ નથી કર્યું. તો n∅b / I બરાબર µ0 n² Al. તેથી L બરાબર µ0 n² Al. જો સોલેનોઇડમાં મ્યુ પરમિએબિલિટી વાળું માધ્યમ હાજર હોય તો μr બરાબર μ/μ0 પરથી L બરાબર µ n² Al માં મ્યુ ની જગ્યાએ μr * μ0 આપણે મૂકી દઈએ. રેડી? હવે બહુ મહત્વનો પોઈન્ટ છે કે જે MCQ માં પૂછાય કે ગૂંચળાનું આત્મપ્રેરકત્વ તેના આકાર ઉપર, પરિમાણ ઉપર અને તે જે માધ્યમમાં વીંટાળેલ હોય તેની પરમિએબિલિટી પર આધાર રાખે છે. એટલે કે આ પરમિએબિલિટી બદલે તો આત્મપ્રેરકત્વ પણ બદલે. રાઈટ? L આત્મપ્રેરકત્વ ધરાવતા ગૂંચળામાં આપણે જો I જેટલો વિદ્યુત પ્રવાહ પ્રસ્થાપિત કરવો હોય તો તેને માટેનું આ કાર્ય આટલું હોય છે તેમ સાબિત કરો. આ કાર્ય સંગ્રહ પામે છે એટલે એને ચુંબકીય ઊર્જા પણ કહેવામાં આવે. કોઈ પણ ક્ષણે પરિપથમાં I જેટલો પ્રવાહ પ્રસ્થાપિત કરવા માટેનો જરૂરી પાવર એટલે કે એકમ સમયમાં કરવું પડતું કાર્ય P બરાબર dW/dt = E * I. બરાબર? માનાંક E * I. જ્યાં E બરાબર શું લખાય? L di/dt. બરાબર? તો dW/dt = I * L di/dt. તેથી dt કેન્સલ કરો તો Li di/dt. હવે 0 થી I આપણે I જેટલો પ્રવાહ પ્રસ્થાપિત કરવો છે એટલે આપણે 0 થી I વચ્ચે સંકલન કરવું પડે. L ને બહાર કાઢી લ્યો. 0 to I di/dt I²/2 L W dW નું W L બાર આનો ઘાત વધી વધેલી ઘાત છેદમાં આયા મૂકો ને આયા મૂકો તો એનું એ જ રહે. એટલે કે W બરાબર 1/2 Li². આ સમીકરણ બહુ મહત્વનો પોઈન્ટ છે, MCQ માં પૂછાયેલ છે. બરાબર? કેમ પૂછાયેલ છે એ કહું છું. આ સમીકરણ યંત્રશાસ્ત્રમાં પદાર્થની ગતિ ઊર્જા ગતિ ઊર્જા = 1/2 mv² જેવું છે, જ્યાં L બરાબર વિદ્યુતનું જડત્વ છે જે પ્રવાહના વધારા કે ઘટાડાનો શું કરે છે? વિરોધ કરે છે. બરાબર? એટલે આ MCQ માં સેજ બદલાવીને પૂછ્યું તું. એમ પૂછ્યું તું કે યંત્રશાસ્ત્રમાં જે ભાગ દળ ભજવે છે તેવો જ ભાગ વિદ્યુત શાસ્ત્રમાં
કોણ ભજવે છે? તો કે આત્મ પ્રેરણ અથવા આત્મ પ્રેરકત્વ દળ સાથે સમતુલ્યતા ધરાવે છે. દળ એ યંત્રશાસ્ત્રમાં જડત્વનું માપ હોય તો L એ વિદ્યુત જડત્વ છે. જડત્વનો મતલબ હોય એ સ્થિતિમાંથી બદલાવવાળી સ્થિતિનો વિરોધ કરવો. અને એટલે તો આપણે લખ્યું કે વધારા કે ઘટાડાનો શું કરે છે? વિરોધ. ઉપરાંત આ સમીકરણ 3 ને ચુંબકીય સ્થિતિ ઊર્જાનું સમીકરણ પણ કહેવાય છે. એટલે સ્થિતિ ઊર્જાના ચુંબકીય સ્થિતિ ઊર્જા શોધવાની હોય તો પણ તમે આ સૂત્રનો શું કરી શકો બાળકો? ઉપયોગ કરી શકો. બરાબર? શોર્ટ એન્ડ સ્વીટ ક્વેશ્ચન છે. ઓકે, લખી લ્યો બાળકો. યસ બાળકો, આપણા પ્રેરણ માટેનો રેગ્યુલર પ્રશ્ન છેલ્લો, પણ આના પછી આપણે જે જનરેટર ભણશું એ જનરેટરમાં પણ પ્રેરકત્વનો ઉપયોગ તો આપણે કરવાનો જ છે અને શીખવાનો જ છે. બરાબર? મેં તમને કીધું હતું ચેપ્ટરના પ્રારંભમાં કીધું હતું કે અંત ભાગ સુધી એક વાક્ય પરમેનન્ટ આવ્યા રાખશે. કયું વાક્ય? સંકળાયેલા ફ્લક્સમાં ફેરફાર થાય તો પ્રેરિત પ્રવાહ પ્રેરિત EMF ઉત્પન્ન થાય. હવે અહીંયા જુઓ, નજીક રહેલા બે ગૂંચળા. આકૃતિની તમારે જરૂર નથી, પણ તમને ખબર છે કે હું પહેલા તમને સમજાવું ત્યારે બરાબર ધ્યાન રાખવાનું. અત્યારે આ એક ગૂંચળું છે, આ બીજું ગૂંચળું છે, આ એક નંબરી છે, આ બે નંબરી ગૂંચળું છે. આમાંથી વહેતો પ્રવાહ I1 છે, આમાંથી વહેતો પ્રવાહ I2 છે. એક જ સમયે બેયમાં પ્રવાહ આપણે પસાર કરીએ છીએ. પ્રવાહ વધારે પસાર કરો, પ્રવાહ ઓછો પસાર કરો, એની હારે કોઈ નિસ્બત નથી. પણ આમાંથી જે ક્ષેત્ર રેખા નીકળશે એ ક્ષેત્ર રેખા આની હારે સંકળાવાની છે, અને આમાંથી જે ક્ષેત્ર રેખા નીકળશે એ આની હારે સંકળાશે. તો સાબિત શું કરવાનું છે આપણે? તો કે સાબિત એ કરવાનું છે કે બંને ગૂંચળાનું ફ્લક્સ એકબીજા સાથે સંકળાય જ. પણ સાબિતી કરવાનું છે કે કોઈ એક ગૂંચળા સાથે, દાખલા તરીકે આ પહેલું ગૂંચળું છે, એમાં આટાની સંખ્યા N1 છે, બીજામાં આટાની સંખ્યા N2 છે. તો પહેલા ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ, પહેલા ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ N1 Phi1 બરાબર એ બંને ગૂંચળા સાથેના ફ્લક્સના સરવાળા જેટલું હોય. હવે આ બે ગૂંચળા હોય એટલે આપણે લેવું પડે અન્યોન્ય પ્રેરકત્વ. કયું પ્રેરકત્વ? આપણું મૂળ સૂત્ર યાદ કરો, L બરાબર 5/I છે અને M બરાબર પણ 5/I જ છે. તો અહીંયા પહેલા ગૂંચળાનું પોતાનું ફ્લક્સ પોતાની હારે સંકળાયેલું છે એટલે આપણે એને M11 કહીએ, ઇન્ટુ I1 વત્તા M12 કયો ઇન્ટુ I2. એટલે કે બીજાને કારણે પેલા સાથે, પેલાને કારણે પેલા સાથે, પેલાને કારણે પેલા સાથે સંકળાયેલું ફ્લક્સ વત્તા બીજાને કારણે પેલા હારે સંકળાયેલું ફ્લક્સ બરાબર પેલા હારે સંકળાયેલું ફ્લક્સ. હવે તમે બીજા હારે સંકળાયેલું ફ્લક્સ આ લોકો કઈ વાંધો નથી, સાબિતી જ કરવાનું છે આપણે કે કોઈ એક ગૂંચળાનું ફ્લક્સ છે એ બંને ગૂંચળાના ફ્લક્સના સરવાળા જેટલું જ હોય. બીજું, અહીંયા M11 લખવાનો ખરેખર કોઈ પ્રશ્ન જ ઊભો નથી થતો, કારણ કે આ M11 છે એ પોતાનું ફ્લક્સ પોતાની સાથે સંકળાયેલું છે ભાઈ, એટલે એને તમે શું કહી શકો? L1. તો અહીંયા N1 Phi1 બરાબર L1 I1 વત્તા M12 I2. હવે તમે આનું વિકલન કરી નાખો, ફેરેડેનો નિયમ સીધો મળશે ભાઈ. N1 d Phi1 upon dt is equal to L1 di1 upon dt વત્તા M12 di2 upon dt
બરાબર. હવે આને તમારે શું કરવું પડશે? બરાબર L1 di1 upon dt વત્તા M12 di2 upon dt. આ માઈનસ અહીંથી કાઢી નાખો, અહીંયા માઈનસ કરી નાખો, અહીંયા માઈનસ કરી નાખો. તો એમ કહેવાય કે પ્રથમ ગૂંચળામાં પ્રેરિત થતું વિદ્યુતચાલક બળ, પ્રથમ ગૂંચળામાં પ્રેરિત થતું વિદ્યુતચાલક બળ એ પ્રથમ ગૂંચળાના પ્રેરણ અને પ્રવાહના ફેરફારના ગુણાકાર તથા અન્યોન્ય પ્રેરણ અને બીજા ગૂંચળાના પ્રવાહના ફેરફારના ગુણાકારના સરવાળા બરાબર જ હોય. આ તો નિશાની તમારી વિરોધ કરવા માટેની હોવાને કારણે અહીંયા માઈનસ નિશાની આપણી ફેરેડેના નિયમ પ્રમાણે આપણને મળેલી છે. તો આપણું આ વસ્તુ આપણે સાબિત કરવાની હતી કે નજીક રહેલા બે ગૂંચળામાં એક જ ક્ષણે વહેતા પ્રવાહને લીધે મળતા EMF નું સૂત્ર મેળવો. EMF પેલા ગૂંચળામાંય મળે ને EMF બીજા ગૂંચળામાંય મળે, પણ કરવાનો સરવાળો બે. પેલા ગૂંચળાનું પરિણામી EMF ઇક્વલ ટુ પેલા ગૂંચળા અને બીજા ગૂંચળામાં પ્રેરકત્વ, અને બીજા ગૂંચળાનું કરો તો પણ એવી જ રીતે પેલા અને બીજા ગૂંચળાનું તમે E2 લઈ શકો. બરાબર? ઓકે. તો હવે આ પ્રશ્ન થોડો વ્યવસ્થિત લખી દઉં. આ આકૃતિની તમારે કોઈ જરૂર નથી, પણ તમારી સમજણ માટે મેં દોરી હતી. યસ બાળકો, નજીક રહેલા બે ગૂંચળામાં એક જ ક્ષણે વહેતા પ્રવાહો ને લીધે મળતા EMF નું સૂત્ર મેળવો. જ્યારે નજીક રાખેલા બે ગૂંચળામાં કોઈ એક જ સમયે પ્રવાહ પસાર કરવામાં આવે, હા સમય એક જ છે, પ્રવાહ અલગ અલગ, ત્યારે બંને ગૂંચળા પૈકી કોઈ એક ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ એ બંને ગૂંચળામાં સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા બે ફ્લક્સ ના સરવાળા જેટલું હોય છે. તો આ એ ફ્લક્સ છે, આ એ ફ્લક્સ છે, પણ એ સ્વતંત્ર ફ્લક્સ છે. બરાબર? આ બેયનો ટોટલ ફ્લક્સ છે, જ્યાં M11 બરાબર ગૂંચળાનું તેનામાંથી પસાર થતા પ્રવાહને લીધે પોતાનું જ આત્મપ્રેરણ છે. તેથી એના બરાબર L1 લેતા અને સમીકરણ 1 માં ફેરેડેનો નિયમ દાખલ કરતા, એટલે કે વિકલન કરતા, N1 d∅1/dt L1 આની જગ્યાએ L1 di1/dt વત્તા M12 di2/dt. તેથી E બરાબર ખબર જ છે આપણને કે ફેરેડેનો નિયમ -N1 d∅1/dt છે. તો અહીંયા E1 બરાબર -L1 di1/dt -M12 di2/dt, કારણ કે આનું જે માઈનસ આવશે એ બેયને લાગુ પડશે. આ સામે પ્લસ થઈ જશે. રેડી? યસ બાળકો, હવે આપણે આગળ ઉપર દાખલા ગણવાના છે, રાઈટ? પણ હજુ જે વિદ્યાર્થીઓ પૂરેપૂરા લેક્ચર જોવે છે એને અત્યારે ઘણો બધો બેનિફિટ મળેલો છે. આગળ કોઈ લેક્ચર રહી ગયા હોય જોવાના બાકી, તો એ પણ મહેરબાની કરી જોતા રહેજો. બરાબર? પેલા લખી લ્યો, પછી આપણે દાખલા ગણવાના છે બાળકો. યસ બાળકો, આપણે આત્મપ્રેરણાની થિયરી હમણાં પૂરી કરી. આમ તો આત્મપ્રેરણ છેક સુધી ચાલશે, મેં તમને કીધું. હવે આપણે આકૃતિઓ દોરેલી છે મેં, સમય આપણો બગડે નહીં એટલે, અને બાજુમાં હું દાખલો ગણી દઉં છું. દાખલો છે ઉદાહરણ 6.8. રકમ બહુ મોટી છે, સ્વાભાવિક છે કે તમારે બુક તો રાખવી જ પડશે. હવે એ હું બુકમાંથી રકમ વાંચું એને બદલે હું તમને એમને એમ સમજાવું, એટલે તમને વધારે ખ્યાલ આવશે. અત્યારે તમે જોઈ શકો છો કે એક સળિયો કોઈ એક ચોક્કસ સ્થિતિમાં રાખેલો છે, પણ એ વિવેગથી ગતિ કરે છે. એ પોતાની ગતિની શરૂઆત અહીંયા તળિયેથી કરે છે. આ S K બિંદુ અને
કે બિંદુ એટલે અહીંથી સળિયો આગળ જશે. S અને R પણ તમે કહી શકો. તો P અને Q અહીંથી જમણી બાજુ ગતિની શરૂઆત કરે તો x બરાબર આ 0 નું બિંદુ, બરાબર, જ્યાંથી શરૂઆત કરે એ 0 નું બિંદુ, પછી આ ચુંબકીય ક્ષેત્ર પુસ્તકના પાનાને લંબ રૂપે બહાર તરફ છે એ x બરાબર b સુધી છે. પછી b થી 2b નું જે અંતર છે એમાં ચુંબકીય ક્ષેત્ર નથી. તો આપણે શું દર્શાવવાનું છે? તો કે સળિયો જ્યારે x બરાબર 0 થી પોતાની મુસાફરી ચાલુ કરે, x બરાબર b આગળ આવે, x બરાબર 2b આગળ આવે, 2b થી પાછો b આગળ આવે અને પાછો 0 આગળ આવે, એટલે ટૂંકમાં આ સળિયાની અહીંથી માંડી x બરાબર 0 થી માંડી અને x બરાબર 2b અને 2b થી 0 સુધીની મુસાફરી દરમિયાન ફ્લક્સ, EMF, તે સળિયા ઉપર લાગતું બળ અને વ્યય પામતી ઊર્જા, ચાર ભૌતિક રાશિ. સૌથી પહેલા કોણ? ફ્લક્સ. એને આપણે આકૃતિ સ્વરૂપે રજૂ કરવાનું છે. એટલે કે આ ફ્લક્સ વિરુદ્ધ અંતરનો આલેખ છે. અંતરમાં તમે પહેલા K બિંદુએ છો, પછી L બિંદુએ, પછી M બિંદુએ, LN, પાછા K. એટલે અહીંથી તમે બહાર તરફ જઈ રહ્યા છો, અહીંયા તમે અંદર તરફ આવી રહ્યા છો. એ જ પરિસ્થિતિ EMF અને અંતર માટે બળ અને અંતર માટે વ્યય પામતી ઊર્જા અને અંતર માટે. નીચે મેં લખેલું છે 0 થી B થી 2B થી B થી 0, એટલે પાછા હતા ત્યાં ને ત્યાં. તો સૌથી તમારી પહેલી પરિસ્થિતિ છે. પહેલી પરિસ્થિતિમાં તમે x બરાબર 0 થી ગતિ શરૂ થાય ત્યારે phi વધતું જાય અને x બરાબર b આગળ મહત્તમ થાય. b આગળ કેવું થાય? મહત્તમ. અહીંયા પછી એ મહત્તમ થઈ ગયેલું 2b સુધી m ને m, એટલે કે આ m બિંદુ સુધી m ને m રહે, m થી પાછા b સુધી આવો ત્યાં સુધી m ને m રહેશે, પછી પાછું ઘટવાની શરૂઆત થશે. એટલે અહીંથી ફ્લક્સ વધતું જાય, વધી મહત્તમ બને, મહત્તમ અહીં સુધી મહત્તમ, પાછું મહત્તમ, પછી પાછું ઘટે. બરાબર? તો ફ્લક્સ નું સૂત્ર શું? તો કે ભાઈ ફ્લક્સ નું સૂત્ર phi b બરાબર શું થશે? ફ્લક્સ નું સૂત્ર b ક્ષેત્રફળ એટલે L અને ક્યાં સુધીની વાત છે? x સુધીની. બરાબર? તો x સુધી એનો મતલબ કે અત્યારે 0 is less than x is less than b, એટલે કે x ની કિંમત 0 અને b ની વચ્ચે છે ત્યારે. હવે મહત્તમ ફ્લક્સ અહીંયા એ પણ લખી દઉં છું કે k થી l વચ્ચે. બરાબર? અને મહત્તમ ફ્લક્સ x બરાબર b બિંદુએ, પછી પાછું મહત્તમ જ રહેશે હો. એટલે phi b બરાબર કેટલું થઈ જશે? bl. અને એ ફ્લક્સ તમારું અહીંથી અહીંયા સુધી m ને m મહત્તમ જ રહેવાનું છે. એટલે અહીંયા તમે શું લખશો? x બરાબર b. કશો ફેર નહીં પડે. બરાબર? તો આ મહત્તમમાં મહત્તમ ફ્લક્સ છે અને આ બાબત તમને આલેખ 1 માં દર્શાવેલ છે. અને આ BLB છે ત્યારે તમારા
x ની કિંમત કોની વચ્ચે છે? b થી 2b ની વચ્ચે. આ 0 થી b, આ b થી 2b. પછી રિટર્ન નું આપણે લખવાની જરૂર નથી. રિટર્ન માં આ જ રીતે ક્યાં સુધી તો કે આ મહત્તમ ફ્લક્સ તમારું આ બિંદુએ આવી ગયું પછી અહીંયાથી અહીંયા સુધી મહત્તમ જ રહેશે. બરાબર? તો આપણે એક માટે જ લખવાનું છે, પછી બધા માટે દર્શાવવાની જરૂર નથી. ઓકે? હવે x બરાબર 0 થી x બરાબર b સુધી ગતિ તમારી કઈ બાજુ છે? તમારી ગતિ કઈ બાજુ છે? જો ગતિ તમારી 0 થી x બરાબર b સુધીની ગતિ, x થી x બરાબર 0 થી x બરાબર b સુધી જમણી બાજુ ગતિ છે અને તેથી EMF E બરાબર શું થશે? ઉપરનું આનું વિકલન કરશો એટલે dx/dt પણ માઈનસ શું થઈ જશે? કયો? BL અને V. બરાબર? ક્યાંથી ક્યાં? તો કે 0 થી x થી b ની વચ્ચે. બરાબર? તો આ માઈનસમાં જ છે. ક્યાં છે? માઈનસમાં. આ ધ્યાનમાં રાખો. એના પછી L થી M અને M થી L સુધી 5 અચળ છે. તેથી આ વિસ્તારમાં E બરાબર શું આવશે? કયો મને? 0. બરાબર? અને ફરીથી L થી K સુધી ઉલટી ગતિ ચાલુ થઈ ગઈ છે. L થી K સુધી E બરાબર +BLV. કારણ કે આ ગતિ કઈ બાજુ છે? આ જમણી બાજુ હતી, આ ડાબી બાજુ ગતિ છે ભાઈ. બરાબર? અને આ 3, આ તમારો આલેખ 2. બરાબર? અને હવે ત્રીજા મુદ્દામાં આપણે જોઈએ છે EMF પૂરું થયું. બળ F BIL બરાબર B ઇન્ટુ, યાદ કરો, BVL/R. આ BVL ને બદલે આપણે અહીંયા લખશું R. BVL I બરાબર BVR બરાબર. I બરાબર BVL. L લંબાઈનો સળિયો છે, R તો એનો અવરોધ છે, સોરી. BVL/R અને અહીંયા BIL. ઓકે? તો I બરાબર BVL/R ઇન્ટુ અહીંયા શું આવશે? L બરાબર શું આવશે? કયો? B² L² V/R. આ તમારું બળ થયું. હવે ધ્યાન રાખવાનું છે કે પ્લસ બળ ક્યારે, માઈનસ બળ ક્યારે. તો કે આ પહેલા ગતિ કઈ બાજુ થાય છે એ મને કયો. સૌથી પહેલી ગતિ તમારી K થી L. તો K થી L એટલે કે જમણી બાજુ આ બળ છે એ માઈનસ છે, એટલે B² L² V/R. બરાબર? પછી આ લખવાની જરૂર નથી અહીંયા. અને હવે L થી M અને M થી L કોઈ ચુંબકીય ફ્લક્સ હાજર નથી, એટલે એટલા વિસ્તારમાં બળ પાછું કેવું છે? 0. અને ફરી પાછા ઉલટા આવ્યા L થી K સુધી. L થી K સુધી તમારું બળ, પાછા તમે ડાબી બાજુ જાવ છો એટલે B² L² V/R. જો આ પ્લસ તમારું બળ છે અને આ બાબત તમને ક્યાં દર્શાવેલી છે? કયો? આલેખ 3 માં. રેડી?
અને 4 નંબરમાં તમારે જોઈએ છે વ્યય પામતી ઊર્જા. તો વ્યય પામતી ઊર્જા P જે જૂલ ઉષ્મા બરાબર I સ્ક્વેર અને R બરાબર B સ્ક્વેર L સ્ક્વેર. I બરાબર I ની જગ્યાએ આપણે આ કિંમત મૂકી હતી એટલે B સ્ક્વેર V સ્ક્વેર L સ્ક્વેર અપોન R સ્ક્વેર બરાબર આ I સ્ક્વેર ઇન્ટુ શું થઈ જશે R બરાબર B સ્ક્વેર L સ્ક્વેર V સ્ક્વેર અપોન R. હવે આ તમારું સૂત્ર આના જેટલું જ છે, બે સેમ ટુ સેમ છે, કાંઈ કરતા કાંઈ ફરક નથી. હવે આપણે ગતિ જોવાની છે કે સૌથી પહેલા k બરાબર k થી L સુધી, k થી L સુધી એટલે x બરાબર 0 થી x બરાબર b સુધી. હવે આવું લખવાની જરૂર નહીં પડે. શું કામ? વ્યય પામતી ઊર્જા હંમેશા પ્લસ જ હોય, વ્યય પામતી ઊર્જા કોઈ દિવસ માઈનસ ના હોય. બરાબર? એટલે x બરાબર 0 થી x બરાબર b સુધી તમારી વ્યય પામતી ઊર્જા છે એ b સ્ક્વેર l સ્ક્વેર v સ્ક્વેર b સ્ક્વેર l સ્ક્વેર v સ્ક્વેર bvl એટલે l સ્ક્વેર અને v સ્ક્વેર એટલે b સ્ક્વેર l સ્ક્વેર v સ્ક્વેર. તો અહીંયા કેમ આપણે v લખ્યા ભાઈ? બરાબર b બરાબર f બરાબર d i l, આ b આ l અને i બરાબર bvl અપોન r બરાબર છે એટલે b સ્ક્વેર l સ્ક્વેર v અપોન r બરાબર છે. બરાબર? તો આ બળ બરાબર છે. હવે i સ્ક્વેર એટલે b સ્ક્વેર l સ્ક્વેર v સ્ક્વેર. તમારી રકમમાં આપણે નજર કરવી પડશે. આ લોકોએ કે મિસ્ટેક નથી કરી ને? મિસ્ટેક ના. બરાબર. વ્યય પામતી ઊર્જા લાસ્ટમાં તમને પૂછેલી છે. એટલે b સ્ક્વેર l સ્ક્વેર અને v સ્ક્વેર અપોન r. આ ક્યારે? તો કે 0 is less than x is less than b હોય ત્યારે. બરાબર? અને એ જ રીતે આટલી જ ઊર્જા એટલે કે આટલી જ ઊર્જાનો વ્યય છે Pj બરાબર b સ્ક્વેર l સ્ક્વેર અને v સ્ક્વેર અપોન r. ઊર્જા ફરીથી l થી k દરમિયાન વ્યય પામશે, પરંતુ x બરાબર b થી x બરાબર 2b, x બરાબર b થી 2b એટલે કે l થી m કે m થી l ઊર્જા વ્યય નહીં પામે. બરાબર? અહીંયા b સ્ક્વેર l સ્ક્વેર આપણા આ સૂત્રમાં અહીંયા આપણે ભૂલ કરેલી છે. આ બરાબર છે. હવે તમારા આલેખમાં નજર કરો. પહેલા આલેખમાં 0 થી x વચ્ચે ફ્લક્સ વધતું જાય, ફ્લક્સ મહત્તમ થઈ અને પાછું તમે અહીંથી અહીંયા પહોંચો ને અહીંથી અહીંયા પહોંચો ત્યાં સુધી અચળ, પછી પાછું શું થતું જાય? ઘટતું જાય. બીજા આલેખમાં તમારું EMF, તો EMF છે એ પહેલા વેલા કેવું મળશે તમને? ઋણ, પછી કેવું? શૂન્ય, પછી ધન. બરાબર? એવી જ રીતે બળ માટે પહેલા વેલા તમને કેવું બળ મળશે? માઈનસ b સ્ક્વેર l સ્ક્વેર v અપોન r. ક્યાંથી ક્યાં સુધી? તો કે k થી l એટલે કે x બરાબર 0 થી b સુધી. પછી તમારું EMF શૂન્ય, કારણ કે તમે ક્ષેત્રની ક્યાં નીકળી ગયા? બહાર. પછી તમારું ફરી પાછું રિટર્ન થયા એટલે ગતિની દિશા બદલી ગઈ. ઓલા તમે આમ જતા હતા એને બદલે હવે આમ આવશો તો b થી 0 એટલે કે l થી k આવશો તમે. બરાબર? ત્યારે પાછું શું થતું જશે? EMF
વધતું જશે ને લાસ્ટ આલેખમાં તમારો માઇનસમાં આલેખ આવે જ નહીં. શું કામ? કારણ કે વ્યય પામતી ઉર્જા એટલે કે પાવર હંમેશા કેવો હોય? પ્લસ જ હોય. બરાબર? એ તો વ્યય જ પામે, એ કોઈ દી માઇનસમાં વ્યય ન પામે. ઓકે? તો અમુક બાબત છે એ બુકમાં દર્શાવેલી નથી, છતાં પણ મેં તમારી સમજણ માટે થોડુંક વધારે આમાં લખેલું છે. એટલા માટે કે આ દાખલો આખે આખો તમને પૂછાય કે ના પૂછાય એનું મહત્વ નથી, પણ આ છે એ તમને કન્સેપ્ટ એટલો સરસ મજાનો આપે કે ક્યારેક કોઈને કોઈ પ્રકારના એમસીક્યુ નીટ કે જેડબલઈ ની અંદર પણ આની ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ ઉપયોગિતા ખરી. એટલે આ કન્સેપ્ટ ઉપરનો 100% દાખલો છે. ઓકે બાળકો, તો લખી લ્યો પહેલા. યસ બાળકો, ઉદાહરણ 6.9 6.9 માં બે સમકેન્દ્રિત ગોળાકાર ગૂંચળામાં એક નાની ત્રિજ્યા r1 નું અને બીજું મોટી ત્રિજ્યા r2 નું કે જ્યાં r1 is very less than r2 ને ના કેન્દ્રો એકબીજા ઉપર સંપાત થાય તેમ સમઅક્ષીય રીતે મૂકવામાં આવેલ છે. તો આ ગોઠવણનું અન્યોન્ય પ્રેરકત્વ મેળવો. બરાબર? એકદમ સહેલું. જો આ બે લૂપ છે વર્તુળાકાર, આ એક વર્તુળાકાર લૂપ, આ બીજી વર્તુળાકાર લૂપ, આમાંથી વહેતો પ્રવાહ I1 એની ત્રિજ્યા R1, આમાંથી વહેતો પ્રવાહ I2 એની ત્રિજ્યા R2. એટલે જોઈને ખબર પડે છે કે R1 is very less than R2 અથવા R2 is very less than R1. બરાબર? તો સૌપ્રથમ આપણે ધારણા કરીએ કે ભાઈ ધારો કે, કારણ કે અન્યોન્ય પ્રેરકત્વનો મતલબ જ એ કે કોકનો પ્રવાહ પોતાનું ફ્લક્સ. બરાબર? આટલું જ યાદ રાખવાનું. ધારો કે મોટી લૂપ માંથી વહેતા પ્રવાહ I2 ને લીધે કેન્દ્ર O પર ચુંબકીય પ્રેરણ B is equal to mu 0 I2 upon 2 R2. આ તમે ચેપ્ટર 4 માં ભણેલા છો. બરાબર? એ ધ્યાન રાખવાનું ખાસ. ઓલરાઈટ? આ B2 મોટું છે એટલે હવે આ ક્ષેત્ર નાની લૂપના ક્ષેત્રફળ પાઈ r1 સ્ક્વેર પર સમાન જ હશે, કારણ કે બેયનું કેન્દ્ર તો એક જ છે. બરાબર? પ્લસ આ ત્રિજ્યા ખૂબ જ નાની છે, કારણ કે R1 is very less than R2. બરાબર? તેથી નાની લૂપ સાથે સંકળાયેલ ફ્લક્સ phi1 બરાબર A1 into B2 બરાબર A1 એટલે pi R1 square into B2 એટલે mu 0 I2 upon 2R2. બરાબર? આ phi1 અને આપણે સમીકરણ 2 આપી દઈએ. અને તેથી અન્યોન્ય પ્રેરણ M is equal to phi1 છેદમાં I2. તો phi1 આખે આખું તમે લખી નાખો અને છેદમાં I2 હોય તો આ I2 એરો ઉડી જશે. તેથી આપણને m નું સૂત્ર ઉપરનો લબાચો m નમ ખાલી I2 ઉડી જશે. mu 0 into pi r1 square
ના છેદમાં 2r2 આ તમારું અન્યોન્ય પ્રેરણ થયું. કેવું પ્રેરણ? અન્યોન્ય પ્રેરણ. પાયા 1 સ્ક્વેર એમનેમ, મ્યુ 0 એમનેમ, i2 ઉડી ગયા, 2r2 એમનેમ. તો આ બે નાની અને મોટી લૂપનું અન્યોન્ય પ્રેરણ થયું. કેવું થયું? અન્યોન્ય પ્રેરણ. ઓકે ઓકે બાળકો, ક્લિયર? તો લખી લ્યો આજે આટલું જ. બાકી આવતા લેક્ચરમાં